તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છે કે આગળના સમયમાં જીરાના ભાવ કેવા રહેશે અને હાલની અંદર જીરાના ભાવ શું ચાલી રહ્યા છે, થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. સાથે સાથે અત્યારે બજારની અંદર કંઈક અલગ માહોલ ચાલી રહ્યો છે અને અફવાઓ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ફેલાઈ રહી છે. તો ખરેખર હકીકત શું છે અને જીરાનો આગળના સમયમાં ભાવ કેવા રહેશે, થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. અને ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જોઈએ, ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ. ખેડૂતો ચેનલ અંદર નવા અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂતો વિડીયો લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી અવનવી માહિતી ખેડૂતો સુધી હંમેશા પૂગતી રહે. તો ખેડૂત ભાઈઓ, હાલની અંદર જીરાની જો બજારની વાત કરીએ તો 4000 આસપાસ સમલમ ચાલી રહ્યું છે. ઊંચામાં જોઈએ તો 4200, 300, 400 સુધી માન જઈ રહ્યું છે. પણ બજાર આજે જે ચાલી રહ્યું છે યુદ્ધ જેવી કન્ડિશનમાં પણ બજાર જે ચાલી રહ્યું છે તે એમનેમ જ ચાલી રહ્યું છે કે એટલું બધું કોઈ ડાઉન જઈ રહ્યું નથી. એટલે કે જે બજાર જે છે તે સમતલ એમનેમ જળવાઈ રહ્યું છે, કોઈ બજારની અંદર ડાઉન થઈ રહ્યું નથી. જે બજાર જે છે તે એમનું સ્થિર થઈ રહ્યું છે, કોઈ મોટી અપડેટ થઈ રહી નથી, કે નથી કોઈ ઊંચું જઈ રહ્યું કે નથી કોઈ ખાસ એવું નીચું જઈ રહ્યું. જે બજાર જે છે તે એમનું ટકેલું બજાર છે. એટલે કે આવી કન્ડિશનની અંદર પણ બજાર ટકેલું છે, એક સારી બાબત છે. અને જીરાનું આ વર્ષનું જો ઉત્પાદનની જો ખાસ જો આમ જોઈએ તો ઉત્પાદન બહુ ઓછું છે. અને ભારતને 75 થી 80 લાખ બોરી જે ભારતને જીરાની જરૂરિયાત પડે છે. અને એટલું જ ભારત પાસે આ વર્ષે જીરું છે. બહુ મોટો ઉત્પાદન આ વર્ષે આવે એવી પણ કોઈ શક્યતા નથી કે અઢળક ઉત્પાદન થશે અને બજાર ડાઉન થશે, એવું કોઈ શક્યતા નથી. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે કોઈ એવી અફવામાં પણ ખેડૂતોએ ન આવવું કે આ વર્ષે અમુક મિત્રો વેપારીઓનું અમુક કહેવાનું એમ પણ થાય છે કે આ વર્ષે બજાર બહુ થશે નહીં, આના બજાર ચાલશે, બહુ બજાર અપ થશે નહીં અને ખેડૂતોને આ જે બજાર જે છે આના રહેશે અને યુદ્ધ જેવી કન્ડિશનમાં પણ ખેડૂતોને ભાવ બરાબર નહીં મળે. તો એવી કોઈ ખોટી અફવામાં ખેડૂતોએ આવવું નહીં. મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે જીરા તમારે જરૂર હોય એટલા જ જીરા વેચવા, બાકીના જીરા રાખી દેવા. આગળના સમયમાં ભાવ સુધરે એ પૂરી શક્યતા છે. એટલે ખાસ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આપણે મોંઘા ભાવના જે દવા બિયારણ ખર્ચા કરેલા તે ક્યાંક ને ક્યાંક ઓછા ભાવ અત્યારે મળી રહ્યા છે. 4200-4300 રૂપિયા માન બજાર જઈ રહ્યું છે. પણ તમે વિચારો કે આ જે બજાર જે છે તે સ્થિર એકદમ છે, તે ડાઉન બિલકુલ જઈ રહ્યું નથી. આવી કન્ડિશનની અંદર તમે વિચાર કરો, ડાઉન જઈ રહ્યું નથી. હવે એક વિચારવા જેવી વાત એ છે કે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી વસ્તુ કે હાલની અંદર બરોબર અત્યારે સિઝન છે જીરાની, અત્યારે આમ જોઈએ તો સારામાં સારી સિઝન કહેવાય. તો આ સિઝનમાં પણ તમે જુઓ તો બજાર 4200-4300 જેવું જળવાઈ રહ્યું છે, બજાર બિલકુલ ડાઉન જઈ રહ્યું નથી. ગયા વર્ષની જો વાત કરીએ તો ગયા વર્ષે આ ટાઈમની અંદર આમ જોઈએ તો 3500 બજાર વયું ગયું હતું, બરોબર છે. એની સામે કોઈ મોટી યુદ્ધ જેવી કોઈ કન્ડિશન ન હતી, છતાં પણ બજાર 3500 જેવું જઈ રહ્યું હતું. એની જગ્યાએ અવાર બજાર આમ જોઈએ તો સારું કહેવાય. ગયા વર્ષ પ્રમાણે આ ટાઈમની અંદર બજાર સારું કહેવાય. એનું કારણ છે કે યુદ્ધ જેવી કન્ડિશન છે, છતાં પણ બજાર આપણું જળવાઈ રહેલું છે. તો ખેડૂતોએ સમજી જવાની જરૂર છે કે આ વર્ષે બજારનું જે ઉત્પાદન જે છે એટલું ઉત્પાદન માત્ર ઇન્ડિયાને જ જરૂર છે. હવે આપણે કહીએ કે ગયા વર્ષનું બજાર જે છે તે ધક્કો મારશે, પણ ગયા વર્ષનું જે આમ અમુક નિષ્ણાતોના મત પ્રમાણે ગયા વર્ષનું જો જોઈએ તો 15 થી 20 લાખ બોરી છે. તો એટલું તો મિત્રો વિદેશની અંદર પણ માંગ છે. એટલે ખાસ આપણે કઈ મૂંઝાવાની જરૂર નથી. આ જે આપણું જે જીરું જે આ વર્ષનું પડ્યું છે તે એકદમ સાચવી લેવું, તેની અંદર ઉપરથી દવા છંટકાવ વગેરે જોઈ લેવું, કઈ આપણું જે જીરું જે છે તે કઈ બગડી તો નથી રહ્યું ને. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જીરું વ્યવસ્થિત સાચવી અને રાખી દેજો. આ વર્ષે જીરાની બજાર ચમકશે, એમાં કોઈ મત નથી. થોડોક સમય જાળવો, બજારની અપડેટ જરૂર થશે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે કોઈ અફવાઓમાં આવવું નહીં, કોઈ અત્યારે જીરું બહુ વેચવું નહીં. જરૂર હોય એટલું જ જીરું વેચવું, કોઈ વધારે પ્રમાણમાં જીરું વેચવું નહીં. કેમ કે ભાવ એક દિવસ આ વર્ષમાં ચડશે એટલે એમાં કોઈ શક નથી. મિત્રો ખાસ આમ જોઈએ તો ઊંઝા માર્કેટ સાઈડના જે વેપારીઓ જે છે તે એના પણ મત મેં જોયા છે. એના મિત્રો એનું પણ કેવું કંઈક એમ છે કે આ વર્ષે બજાર જે જીરાનું જે છે તે ક્યાંક ને ક્યાંક ચમકશે. થોડોક સમય ખેડૂતોએ ધીરજ રાખવાની જરૂર છે, જાળવવાની જરૂર છે.
એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે શાંતિ રાખો, બજાર ચડશે અને બજારના ભાવ તમને જીરાના ભાવ તમને મળશે એટલે એમાં કોઈ શક્યતા નથી. વિચાર કરો ગયા વર્ષે આમ જોઈએ તો યુદ્ધ જેવી કન્ડિશન ન હતી છતાં પણ 3500 એ બજાર વયું ગયું હતું અને આ વર્ષે યુદ્ધ જેવી કન્ડિશન છે છતાં પણ બજાર જે છે 4200-4300 આસપાસ જળવાઈ રહ્યું છે એટલે કે બજાર જે છે તે સ્થિર જોવા મળી રહ્યું છે. કન્ડિશન આવી કન્ડિશનની અંદર પણ બજાર સ્થિર છે એટલે ક્યાંક ને ક્યાંક જીરાની બજારમાં માંગ તો છે જ, એમાં કોઈ શક નથી. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આમાં કંઈક સુધારો આવશે, થોડોક સમય જાળવો, ધીરજ રાખો. આપણા જે મોંઘા ભાવનું જે આપણે જે જીરા જે આપણે દવા છાંટેલી છે એ આપણે અફળ નહીં જવા દઈએ. આગળના સમયમાં ભાવ ચડશે એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જીરું સાચવજો, હમણાં વેચશો નહીં, વ્યવસ્થિત રાખી દેવું સૂકી જગ્યામાં, નીચે એવું હોય તો તાલપતરી રાખી અને ઉપર દવા બવાનો વગેરે છંટકાવ કરી અને વ્યવસ્થિત રાખવું, તેની અંદર કોઈ જીવાત ખોટી ન પડે અને વાતરી પણ ન પડે એની ખાસ ધ્યાન રાખવી. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે. બાકી જે ખેડૂતોને ગયા વર્ષના જીરા જે પડ્યા હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે જીરા વેચી નાખો, કેમ કે તેમાં કોઈ મોટી કદાચ તેજી આવે ને તો પણ ફાયદો ન થાય એવી શક્યતા લાગી રહી છે. એનું કારણ છે કે તેની અંદર દિવસે ને દિવસે ભડીઓ આવી જતો હોય છે, બગડી જતા હોય છે. તો આવી કન્ડિશનમાં ખેડૂતોને મારી ભલામણ છે કે આવી કન્ડિશનમાં તમારે જે જૂના જે જીરા પડ્યા જે છે જે ખેડૂતો પાસે છે તે જીરા વેચી નાખવામાં પણ ફાયદો છે. તેની અંદર કેમ કે આપણે કેટલો ટાઈમ સાચવવા એ જોવાનું. જો સારી કન્ડિશન હોય તો થોડો ઘણો સમય જાળવો, બાકી સારી કન્ડિશન જીરાની ન હોય તો વેચવામાં પણ કોઈ વાંધો નથી. તો ખેડૂત ભાઈઓ આ હતી જીરા વિશેની ખાસ થોડીક માહિતી. પણ અમે મિત્રો ડેટા પણ મેળવતા હોય છે એટલે ખાસ અમુક વેપારીઓનું પણ માનવું એવું છે કે આગળના સમયમાં જીરાના ભાવ ચડશે એટલે ખેડૂતોએ હમણાં ધીરજ રાખવી, હમણાં કોઈ જલ્દબાજી કરવી નહીં વેચવામાં. તમારે જરૂર હોય એટલું જ જીરું વેચો, બાકી જીરું વ્યવસ્થિત રાખી દો, જીરાનો ભાવ થશે. ખેડૂત ભાઈઓ જીરામાં કોઈ જાતની નવી અપડેટ આવશે તરત જ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો વિડીયો પકડવાની કોશિશ કરીશું. તો ખાસ ખેડૂત ભાઈઓ ચેનલ અંદર નવા હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયોની અંદર આટલું જ. હાલ મન મિત્રો હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.